હેલો ગાઈસ, સ્વાગત છે તમારો એક નવા મિની બ્લોગમાં. સો ગાઈસ, તમે લોકો વિચારતા હશો કે હમણાં બ્લોગ કેમ નથી આવતા, પણ આપણે એટલા બધા બિઝી થઈ ગયા હતા કે એની તમે વાત જ જવા દો. અમારે વાડીમાં ચાલતું હતું માંડવી કાઢવાનું કામ, અને હવે અત્યારે કપડાં ધોવાનું કામ ચાલે છે ને થોડાક મશીન કે લાવો હું ધોઈ દઉં કે તમને, એટલે અમારા મશીને અત્યારે કપડાં ધોવે છે. અને આ બધું કામ ચાલે છે તો અમારા દાદા કે જો આપણે આ નવું સબસ્ટેશન ફિટ કરાવી નાખ્યું છે, એટલે એ પિયુષને બધું બતાવે છે કે જો આ રીતે આપણે અહીંયા સબસ્ટેશન ફિટ કરાવ્યું ને આટલા ચેન્જીસ કર્યા છે. તો બસ આવું અમારે ખેતરમાં અત્યારે કામ હાલે છે. અને અમારે કૂવો તો ભાઈ ફૂલે એટલો પાણીનો ભર્યો છે ને કે આ વખતે તો અમારે ઘઉં ને જીરું ને ધાણા ને બધું બસ વાવેતર કરી દેવાનું છે. તો આવું બધું કામ તો વાડીમાં હાઈલા જ રાખવાનું છે. પણ એક અંગત વાત કહું ને તો ભાઈ અમારે ડુંગળીએ છે ને અમને દગો દઈ દીધો છે. નહીંતર મારા સસરા અમને દેરાણી જેઠાણીને બેયને છે ને 10 તોલાના હાર કરાવી દેવાના હતા. આ દિવાળીએ હાર તો પાકો, પણ હવે તો ડુંગળી છે ને સીધી રાપલી જ નાખવાની રહે એવું લાગે છે. અને બાકી બધા શાકભાજી વાવી નાખ્યા છે, કોબી છે, મરચાં છે, રીંગણા છે, પાલક છે, એવું બધું શાકભાજી વાવ્યા. તો બસ હવે આ શાકભાજી બધા આપણે ખાઈ પી અને મજા કરવાની છે, કારણ કે બાકી ડુંગળીમાં માંડવીમાં તો કાંઈ વૈરું નથી હોણું. ખાલી શાકભાજી જ ન વાવે, મારા સસરા એમ તો શોખીન છે, એટલે ફૂલ ઝાડના થોડા ઘણા ઝાડ વાવી દીધા હોય. અને એવું બધું અમે જોતા હતા ને ત્યાં અચાનકનો આવી ગયો મંગૂસ, તો મને તો બીક લાગી ગઈ ક્યાંક આસપાસમાં સાપ નથી ને. ચાલો હવે કામ કરીને બહુ થાકી ગયા હવે, એટલે થોડીક વાર છે ને રેસ્ટ કરી લઈ. અને એમ તો આ વાતાવરણની મજા થોડીક લેવાની હોય, બધું નકરું કામ જ ન કરી રખાય. તો એ તારે મસ્ત મજાના ખેતરની વચ્ચોવચ્ચ અમે બેસી ગયા છીએ, અને રાજકારણની અત્યારે વાતું હાલે છે. અને બસ હવે થોડીક વાર રેસ્ટ કરીને હવે જઈશું ઘરે. ઘરે પહોંચ્યા ને ત્યાં તો ભાઈ મારે હાવત જેવી 2 જેઠાણી હોય એ બેસી ગઈ હતી મારા સામે, અને ઓર્ડર ઉપર ઓર્ડર ચાલુ કરી દીધા. મને તો બહુ બીક લાગે એનાથી, ખોટું હું. ચાલો તો હવે તમને મળશું નેક્સ્ટ મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.